મેં અત્યારે આવેલો છે ગુજરાતનો હાઈએસ્ટ પોઈન્ટ એટલે કે ગિરનાર, અને જોઈ શકો છો આવું કઈ વ્યૂ આવતું છે આ બાજુ. ગાઈસ હમણાં છે ને અમે ગિરનાર પર્વત ચડવાના છે, તેમાં છે ને 9,999 પગથિયા છે. ચાલો આપણે ચડવા જશું કે નહીં તે જોઈએ ને તમને બ્લોગમાં બતાવું. રાત્રેના 2 વાગે મેં અને મારી ટીમ સાથે પગથિયા ચડવાનું ચાલુ કરી નાખ્યું હતું, અને બધા ચડવાના ત્યારે બહુ જ ખુશમાં હતા. અને અમે જેમ જેમ ઉપર ચડતા ગયા તેમ તેમ દુકાને પાણીની બોટલની પ્રાઇસ વધતી ગઈ. તે પણ 20 વાળી પાણીની બોટલના 50 કે 60 રૂપિયા લે છે દુકાનવાળા. ત્યારબાદ 3000 કે 4000 પગથિયા ચડતા જ મારી હાલત તો ખરાબ થઈ ગઈ, અને આટલી ઉપર મને કંઈક આવું વ્યૂ જોવા મળ્યું. ત્યાર પછી જેમ ઉપર ચડ્યા તેમ બહુ જ પવન અને ઠંડી લાગવા લાગી, અને બાબુ શું કહે છે તે સાંભળો. દુલા તું બાયલો છે, બાયલો અમે કાં ગયા જો એ ગાડી આ જોઈ લે, આજો બધું હું પડે આજુ અમારે ચારે વાદળમાં આવી ગયેલા વાદળમાં આવી ગયા. તો ફાઇનલી ગાઈસ અમે 3 કલાક અને 20 મિનિટનું ટ્રેકિંગ કર્યા પછી પહોંચી ગયા હતા ગિરનાર. અને આ બાજુ તો મારા ફ્રેન્ડ લોકો સુયા કરતા હતા, અને થોડીક વાર રાહ જોઈએ અને મંદિર પણ ખુલી ગયું હતું અને દર્શન કરી લીધા, પણ અંદર ફોન અલાઉડ ન હતો. ત્યારબાદ અમે દર્શન કરી લીધા હતા અને અમે પછી નીચે ઉતરી આવ્યા હતા. એટલામાં તો આપણને આપણો ભાઈબંધ મળી ગયો હતો. ચાલો તો મળીએ હવે આપણે બીજી લોકેશન પર. તબ તક કે लिए टाटा बाय बाय, सी यू, मिलते हैं नेक्स्ट व्लॉग में.